નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને મંતવ્ય ન્યૂઝના ખાસ કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિરલ। આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનેક જગ્યાએ ઉજવણી કરવામાં આવી છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દરેક સ્ત્રીને તેમના કામ, અધિકારો અને સમાનતા માટે પ્રોત્સાહન આપે છે। તે તેમના અધિકારો અને સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પાસાઓમાં તેમની સફળતા અંગેની તેમની હિંમત પણ દર્શાવે છે। ત્યારે એક તરફ મહિલા દિવસની ઉજવણી કરાતી હોય, પરંતુ બીજી બાજુ નારી પર અત્યાચારોના બનાવ પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે। તેમજ સ્ત્રી સશક્તિકરણની વાતો વચ્ચે હજુ પણ ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓ પીડાતી જોવા મળી રહી છે। મહિલા દિન નિમિત્તે મહિલાઓ આજના સમયમાં કેટલી છે સુરક્ષિત, જેને લઈને આજ મુદ્દે અમદાવાદની મહિલાઓ શું કહી રહી છે, આવો સાંભળીએ। દેશ આજે જે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે તે ઉજવી રહ્યો છે અને જેમાં જે નારી શક્તિ વિશે વાતો કરવામાં આવી રહી છે, કારણ કે નારી એ દરેક વસ્તુ, દરેક ક્ષેત્રમાં હાલ અવ્વલ જોવા મળી રહી છે અને સ્ત્રી કોઈ પણ કામમાં પાછળ નથી પડતી। ત્યારે અમદાવાદની નારીઓ આપણી સાથે છે, તેમના સાથે જ વાત કરીશું કે અત્યારે તેઓ જે સમાજમાં રહી રહ્યા છે, જે સમયમાં રહી રહ્યા છે, ત્યારે તેમને કેવું લાગી રહ્યું છે અને અત્યારે તેમને કેટલો ગૌરવ થાય છે, કારણ કે આજે આખી દુનિયા આજે મહિલાઓનો જે દિવસ છે તે ઉજવી રહી છે। બેન, શું કહેશો, કેટલો ગૌરવ થાય આજનો દિવસ ઉજવાય તો? હું બહુ જ ખુશ છું, કેમ કે આજના દિવસે જે મહિલાને શું કહે કે વેલ્યુ નથી થતી ને, એની બી આજે વેલ્યુ કરવામાં આવે છે। એને સમજે છે કે એની કેટલી વેલ્યુ છે અને એ એટલી ખુશ હોય છે ને, એ ત્યારે એને અનુભવ થાય છે કે હા, મારી કંઈક વેલ્યુ છે। ડેઈલી સવારમાં ઉઠીને કામ કરવાનું, ટિફિન બનાવવાનું, પછી બચ્ચાઓને સંભાળવાના, સ્કૂલ, આ તે જે ઘરગથ્થું કામ કરતી હોય છે ને, એ મહિલાઓને તો આજનો દિવસ બહુ જ ખુશીનો દિવસ અનુભવાય છે। એટલે દરેક મહિલાઓનો માટે આજનો દિવસ હોય છે તે ખૂબ જ ખુશીનો હોય છે। બેન, શું કહેશો? ઘરમાં છોકરાઓ પણ હશે, પતિદેવ પણ હશે, આમ એ લોકો એવું કહે કે ચાલો અમારા દિવસ નથી ઉજવાતા, તમારા દિવસો જ। મારા હસબન્ડ તો એવું જ કહે છે કે કેમ કોઈ દિવસ પતિડે નથી હોતો, કહે છે કે આજ સવારથી હું કહે જ કરું છું કે આજ તો વુમન્સ ડે છે, મારું સ્ટેટસ મૂકો, મને ગિફ્ટ આપો, કંઈક તો કરો, કહું છું મારા માટે, કહે છે। અને મેં તો આજ કીધું છે, જીદ જ પકડે, જ્યાં સુધી તમે મને ગિફ્ટ નહીં આપો ને ત્યાં સુધી તમારી જોડે બોલવાની જ નથી, કીધું। એટલે કેવું લાગે આમ વુમન્સનો, મહિલાનો દિવસ ઉજવાતો હોય એટલે કેવું, આમ તો 365 દિવસ મહિલાના હોય જ છે, પણ એક દિવસ આમ ખાસ હોય, કેટલું આમ સારું લાગે, એટલું સરસ લાગે ને। સવારથી આમ સ્ટેટસ જોઈએ ને તો બી એમ થાય કે હા, આજે આપણો દિવસ છે ને, આપણને બધા વેલ્યુ આપે છે ને, બહુ જ સરસ લાગે છે એમ। એટલે મહિલાઓની લોકો વેલ્યુ કરતા થયા છે, મહિલાઓના દિવસ ઉજવાતા થયા છે, તે દરેક સ્ત્રી માટે ખૂબ જ આનંદની વાત હોય છે। બેન, શું કહેશો? સુરક્ષાની વાત કરવામાં આવે તો ભલે અત્યારે વુમન્સ ડે ઉજવાતો હોય, પણ ઘણા દિવસો, ઘણો સમય એવો હોય છે કે મહિલા ક્યાંક પાછળ રહી જાય છે। 100% વાત છે કિંજલબેન। સૌથી પહેલાં તો મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ મારી બહેનોને। જ્યારે સુરક્ષાની વાત આવે તો હું પોતે સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપું છું દીકરીઓને ફ્રીમાં। તો તમે જોઈ શકો છો કે રોજબરોજ કેવા કિસ્સાઓ, દુષ્કૃત્યો થઈ રહ્યા છે કે જે કદાચ આપણને, આપણા સમાજ માટે, આપણા દેશ માટે શર્મનાક વાત છે, કારણ કે જગ્યાએ નાની બાળકીઓ સાથે જે રેપની ઘટના બની રહી છે, બેન દીકરીઓ, ઇવન વૃદ્ધા બી સેફ નથી, નાની બાળકીઓ 6 મહિનાની સેફ નથી। તો આ બધું જોઈને ઘણીવાર એમ થાય છે કે આના વિરુદ્ધમાં આપણે શું કરી શકીએ અથવા આમાંથી બચવા માટે શું કરી શકીએ। ત્યારે અમે એક અભિયાન ઉપાડ્યું, જેમાં જે અંતર્ગત અમે દીકરીઓને ફ્રીમાં સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપીએ છીએ, કારણ કે આ નરાધમીઓ જ્યારે આ કૃત્ય આચરે છે એ સમયે, આ ઘટના ઘટી ગયા પછી કોઈ પોલીસકર્મી છે કે વાલીઓ આવે છે એની પાસે, પણ એ સમય દરમિયાન શું, જ્યારે આ ઘટના આચરાય છે ત્યારે દીકરી પોતાની સેફટી કઈ રીતે કરી શકે, તો એને ધ્યાનમાં રાખીને અને એના પ્રિકોશનના ભાગરૂપે અમે આ સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ ચાલુ કરી રહ્યા છીએ, જે વેકેશનથી સ્ટાર્ટ થશે, ફ્રીમાં ટોટલી દીકરીઓ માટે છે। તો શક્ય હોય તો મેક્સિમમ દીકરીઓ લાભ લે। પણ મારી એક જ વસ્તુ છે કે હંમેશા શક્તિ, 3 જાતની શક્તિ છે, મેઇન મુખ્ય શક્તિ જે કહેવાય, જેમાં એક શક્તિનું સ્વરૂપ છે દુર્ગા માતા, એ રીતના વિદ્યાની દેવી છે સરસ્વતી, ધનની દેવી છે લક્ષ્મીજી। તો તમે વિચાર કરો, જે જીવન જરૂરિયાતની અને એક જિંદગી જીવવા માટેની 3 મેઇન મુખ્ય શક્તિઓ દેવી છે, જે સ્ત્રી છે, તો એ ત્રણેય શક્તિઓ સ્ત્રી છે, તો એક પુરુષની શું તાકાત કે આપણી સામે લડી શકે અથવા આપણી તુલનામાં આવી શકે। તો મારી બહેનોને એટલું જ કહેવા માંગુ છું કે ક્યારેય પોતાની જાતને અંડર એસ્ટિમેટ નહીં કરવાની અને હંમેશા પોતાની શક્તિ જ મજબૂત છે અને ઊંચી છે એ ધારીને તમે ધારો એ કામ કરી શકો, અને તમે પુરુષની સમોવડીની પણ પુરુષની ચડિયાતી છો એ એમને સાબિત કરીને બતાવવું જોઈએ અને પોતે સક્ષમ બનવું જોઈએ।
એટલે સાચી વાત છે કે સ્ત્રીઓ છે એ પુરુષની સમોવડી નથી, પુરુષ કરતાં પણ આગળ છે, કારણ કે એક સ્ત્રી છે કે જે પુરુષને આ દુનિયામાં લાવે છે. બેન, શું કહેશો, મહિલાનું મહત્વ કેટલું છે? મહિલાનું મહત્ત્વ આ વખતે ખૂબ મહત્ત્વ છે, પણ આમાં એવું છે કે મહત્ત્વ છે એની આ મહત્ત્વ બહુ બધું છે, પણ એમાં જે ધારો કે કોઈનું રેપ થયું, કંઈ બી થયું, તો એનું છે ને જે નિર્ણય જલ્દી આવવો જોઈએ ને એ નિર્ણય જલ્દી નથી આવતો આપણામાં. એ લેવા જેવો છે. બધા મહિલાઓને લાભ તો બહુ સરસ મળી રહ્યા છે, પણ એનો લાભનો તમે એનું વિતરણ કે આ જગ્યાએ આ લાભ મળે છે, આ જગ્યાએ એનું એ લોકોને જાણકારી બી નથી હોતી. તો એનું કોઈક એક એવું સેન્ટર હોય કે ભાઈ ત્યાં એ લોકોને માહિતી મળે અને મહિલાઓ જેટલી બને એટલી એનો લાભ લે, એવું કરે ને તો બહુ સારું છે આપણા માટે. અને મહિલા દિવસ ઉજવાય છે તો બહુ જ સરસમાં સરસ, કેમ કે મહિલા છે એ પોતે જો પતિનું ઘર બી સંભાળે છે, પ્લસ મા બાપનું ઘર બી સંભાળે છે. એટલે એ શું કહેવાય કે દીકરી છે એ દીવો છે, ઘરનો દીવો કે છે, બે ઘરને ઉજવાળું આપે છે. એટલે દીકરી એટલે મહિલા દિવસ છે એટલે મહિલા તો એટલી સક્ષમ છે કે પોતાના પગ પર ઊભી થઈને અત્યારે બે ઘરનું અજવાળું પ્રકાશે છે. એટલે એક મહિલા જ હોય છે કે જે પોતાના જીવનના તમામ પાત્રો હોય તે ખૂબ જ સારી રીતે નિભાવતી હોય છે. જ્યારથી પેદા થાય તેનો, જ્યારથી એક બાળકીનો જન્મ થાય ત્યારથી જ્યારથી એનું મૃત્યુ થાય ત્યાં સુધી એના જીવનમાં અલગ અલગના જે રોલ હોય છે તેમાં ખૂબ જ સારી રીતે તે પાર પાડતી હોય છે. બેન, શું કહેશો, સમાજમાં મહિલાનું મહત્વ કેટલું અને એક ઘરમાં મહિલાનું મહત્વ કેટલું હોય છે? મહિલાનું મહત્ત્વ ખૂબ જ હોય છે, અને મહિલા પિયરમાં પણ બહુ માન હોય છે ને શાસ્ત્રીમાં પણ બહુ માન હોય છે એમનું. પણ શાસ્ત્રીમાં એવું હોય છે કે સ્ત્રી બે ઘર તારે છે, એક પિયરનું અને એક શાસ્ત્રીનું. શાસ્ત્રીમાં કેટલી તકલીફ હોય ને પણ તોય અડીખમ ઊભી રહી છે, ગમે એટલી તકલીફમાં એ પાછી નથી પડતી, એક સક્ષમ બને છે. અને એક સ્ત્રી શક્તિ બતાવે છે એની કે સ્ત્રી શું કરવું જોઈએ, સ્ત્રી પતિનું ઘર બચાવવું જોઈએ, અને ખાડામાં પડ્યું હોય ને તેને ઊભું કરવું પડે. સ્ત્રીની એક શક્તિ છે, ગમે એ કામ કરવું પડે. આજે બે ઘરના વાસણે બેનો ઉટકીને પોતાનું ઘર ચલાવે છે. એક વિધવા બેન હોય ને તે પોતાના બાળકને નાનપણથી મોટા કરે છે. અને આજે હું એક સ્ત્રી છું, મારા ઘરમાં એક વિકલાંગ બાબો છે, એને હું સંભાળતી મારું ઘર ચલાવું છું, બહારનું કામ કરું છું, ઘરનું બહેનોને મદદ કરું છું. ગમે એ કામ હોય, બહેનોનો ફોન આવે તો હું તરત હાજર હોઉં છું. મારી કોઈ પણ કામ હોય એ હું બહેનોને મદદ કરું છું. એટલે મહિલા દિવસ ઉજવાય છે, પણ એવું લાગે કે એક દિવસ મહિલાની વાહવાઈ થાય છે, પછીના દિવસોમાં મહિલાની ગણના ક્યાંક ઓછી થતી હોય? એટલે એમાં એવું છે, ઓછી કેમ થાય કે મહિલા બે પ્રકારની હોય છે, એક પ્રકારની નહીં. કે કોઈના પગ ખેંચવા માટે હોય કે કોઈને આગળ લાવવા માટે મહિલા હોય છે. એટલે આજે મહિલા દિવસ ખૂબ ખૂબ સરસ હોય છે. મહિલા દિવસ એટલે મહિલા દિવસ ઉજવાવાથી જે તમામ મહિલાઓ હોય છે તેમને ખૂબ જ જે આનંદ છે તે થતો હોય છે, કારણ કે મહિલા 365 દિવસ જે પરિવાર અને જે સમાજની સેવામાં પોતાનું જીવન ગુજારતી હોય છે, પરંતુ આ એક દિવસ એવો હોય છે કે જ્યારે આખું વિશ્વ મહિલાઓની માટે મહિલાઓના કામને બિરદાવે છે, કારણ કે નારી શક્તિ વિના જે આખી દુનિયા છે તેનો કલ્પના ના કરી શકાય, અકલ્પનીય છે. અને નારી છે તે શક્તિ છે, અને તમામ નારીઓને વંદન છે. સાથે તમામ જે મહિલાઓ છે તેમને પણ મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. કેમેરા પર્સન સંજય મકવાણા સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ત્યારે આ જ મુદ્દે ગાંધીનગરની મહિલાઓ શું કહી રહી છે, આવો સાંભળીએ. આજે આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસ છે. મહિલાઓ પણ ગુજરાતની અંદર કેટલી સુરક્ષા અનુભવે છે, સરકાર પાસે શું અપેક્ષાઓ છે, અને જે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે તેમાં તે મહિલાઓને કેવું ફિલિંગ થાય છે તે જાણવાનો પ્રયાસ આપણે કરીશું. આપણી વચ્ચે કેટલીક મહિલાઓ પણ ઉપસ્થિત છે. બેન, અત્યારે જે મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે એમાં તમે કેવું ફિલિંગ અનુભવો છો? અત્યારે તમે તમારી જાતને સુરક્ષિત માનો છો? શું કહેશો? સુરક્ષિતતા તો આપણા ભારત દેશમાં વધી જ છે, પણ સૌ પ્રથમ હું એમ કહેવા માંગુ છું કે માતૃશક્તિ વંદના જે કાર્યક્રમ અંતર્ગત અમે સૌ ઉપસ્થિત થયા એ અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘને લીધે છે. શિક્ષિકા તરીકે જોડાઈ ત્યારથી ક્યાંક તો હતું કે અમારા કાર્યોની નોંધ લેવાય કે કોઈ અમારા કામ માટે અમને એપ્રિશિએટ કરે. તો આ પહેલ જ્યારે ABRSએ મેં કરી છે તો ગર્વની અનુભૂતિ થાય છે. અને સુરક્ષાની વાત કરું તો આજની મહિલા અડધી રાતે પણ એક્ટિવા લઈને ક્યાંક જવું હોય તો ખચકાતી નથી. એ સેફ ફીલ કરે છે કે હું બહાર જઈશ અને જેવી જઈશ એવી ને એવી જ પાછી આવું. તો એ ખરેખર ખૂબ મહત્વની વાત છે. થેન્ક યુ. જે બિલકુલ સુરક્ષાની વાત આવી, તમને સરકાર પાસે હજુ પણ કેવી અપેક્ષાઓ છે? અત્યારે મોંઘવારી બાબતે પણ ગૃહિણીના બજેટ ખોરવાઈ જતા હોય છે, શું કહેશો?
સરકાર પાસે એટલી જ માત્ર અપેક્ષા છે કે અમે વર્ગમાં ભણાવવા જઈએ છીએ તો અમને ભણાવવા સિવાયની અન્ય કામગીરીથી દૂર રાખો અને માતૃશક્તિ એક આજનો જ દિવસ નહીં પણ કાયમ માટે આવા ને આવા દિવસો અમારા માટે આવતા જ રહે એવું બને. જે બિલકુલ કાયમી માતૃશક્તિના દિવસો આવતા રહે એવી એક અપેક્ષા પણ ગૃહિણી તરફથી અને શિક્ષિકા તરફથી આપવામાં આવી છે. બેન, તમે શું કહેશો કે તમે કેવું સુરક્ષા ફીલ કરો છો ગુજરાતમાં? હું જ જણાવવા માંગીશ કે આજે હું એક શિક્ષિકા છું. મારે કોઈ પણ કામ હોય તો હું અડધી રાત્રે પણ બહાર જઈ શકું છું. તો ખરેખર આ સરકારનો પણ એક આભાર માનીએ છીએ કે આજે અમારા માટે આટલી સુરક્ષા એમણે ઊભી કરી છે. બીજું કહીએ તો આવા કાર્યક્રમ તો હું અખિલ ભારતીય રાષ્ટ્રીય સ્વૈચ્છિક મહાસંઘને ખરેખર દિલથી અમે આભાર માનીએ છીએ. બધા બહેનો વતી હું આભાર માનું છું કે એમને આજે આવા એક પ્રોગ્રામ કરીને એક કાર્યક્રમ આપીને શિક્ષિકા બહેનો સાથે સાથે ગામના કેટલાક બહેનોને પણ એ માતૃવંદના કાર્યક્રમ ખરેખર શું છે, બહેનોનું સમાજમાં શું મહત્વ છે એ આજે અમને પણ એક વંદન કરે છે. તો હું એ દરેકનો આભાર માનું છું. આજે આંતરરાષ્ટ્રીય જે મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે, તમે કેવી રીતે એને જુઓ છો? આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ખૂબ જ એમ ગર્વ થયો કે અમારી કોઈ પણ કામની અહીંયા ધ્યાન લેવામાં આવે છે અને નોંધ લેવામાં આવે છે. જી બિલકુલ. મોંઘવારી વધતી જતી મોંઘવારી વિશે આપનું શું કહેવું છે? સરકાર પાસે શું અપેક્ષાઓ રાખો? મોંઘવારી અત્યારે હાલ એટલી કૂદકે ને ભૂતકે વધતી જાય છે કે ખરેખર આપણે અમારા લેવલે કે મધ્યમ વર્ગવાળો તો બિચારો વચ્ચે પીસાતો જ જાય છે, બરાબર. તો એવી રીતે થોડું ધ્યાન રાખો અને ગરીબનું તો બિચારોનું પૂછવું જ શું, ખાવાનું મળે તો મળે. તો આ બાબતે થોડું વિચારવા જેવું છે કે મોંઘવારીને થોડી લગામ ખેંચવા જેવી ખરી. જી બિલકુલ. સરકાર મોંઘવારી ઉપર લગામ ખેંચે એવો એક પ્રશ્ન પણ આજે સામે આવી રહ્યો છે. બેન, તમે શું કહેશો કે મોંઘવારી જે વધી રહી છે એમાં સરકાર પાસે તમારી શું અપેક્ષા હોય? મોંઘવારી માટે અપેક્ષા છે પણ સૌથી પહેલાં તો હું સરકારનો ધન્યવાદ કહેવા માંગીશ, કારણ કે વિકાસ થઈ રહ્યો છે તો ક્યાંક ને ક્યાંક આપણે આપણું યોગદાન પણ આપવું રહ્યું. પણ છેવાડાની મહિલાથી લઈને જે ખરેખર ઘરનું સુચારું સંચાલન કરે છે, ક્યાંક એને થોડી રાહત થઈ જાય તો એ પણ ખુશી ખુશી પોતાનું કામ કરી શકશે. બેન, મહિલા સુરક્ષા બાબતે તમે શું કહેવા માંગો છો? આજના યુગમાં અત્યારે મહિલા કેટલી સુરક્ષિત? મહિલા ગુજરાતના સંદર્ભમાં જોઈએ કે આપણા વિશ્વના સંદર્ભમાં જોઈએ તો મહિલાનું ક્યાંય એવું પ્રદાન નથી કે જે પાછળ રહી હોય. એટલે સુરક્ષાની દ્રષ્ટિએ આપણે ઘણા આગળ છીએ, પણ છતાંય જે હજુ 50 છે એમાં પણ ભવિષ્યમાં સારા પગલાં લેવાશે એવી અપેક્ષા. સરકાર સારા પગલાં સુરક્ષા બાબતમાં લે તેવી એક અપેક્ષા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. અલગ અલગ ગૃહિણી તરીકેનો રોલ અદા કરે છે. કોઈ માં છે, કોઈ બહેન છે, કોઈ શિક્ષિકા છે, પરંતુ સરકાર પાસે તેમની પણ અપેક્ષાઓ હજુ યથાવત રહી છે. ત્યારે આવનાર સમયમાં ગુજરાત સરકાર મહિલા દિન નિમિત્તે પણ કોઈ વિશેષ જાહેરાત કરે અને મહિલાઓની સુરક્ષા બાબતે જે ઊભા થયેલા પ્રશ્નોનું નિરાકરણ આવે. જો કે મહિલાઓ સુરક્ષિત હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ મોંઘવારીમાં સરકાર કંઈક લગામ ખેંચે તેવો એક નવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. ત્યારે આજ મુદ્દે વડોદરાની મહિલાઓ શું કહી રહી છે, આવો સાંભળીએ. આજે 8 માર્ચ વિશ્વ મહિલા દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં મહિલાઓના સન્માન માટે થઈ રહી છે. ત્યારે ભારતમાં પણ દરેક રાજ્યમાં, દરેક મહાનગરોમાં અને ગ્રામ્ય કક્ષાએ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવશે. મહિલાનું દરેક વ્યક્તિના જીવનમાં એક અદકેરું સ્થાન રહેલું છે. ત્યારે મહિલાઓના સન્માનમાં, મહિલાઓના માનમાં તેઓને આદર આપવા માટે સમગ્ર વિશ્વમાં આ દિવસની ઉજવણી થાય છે. ત્યારે વડોદરાની કેટલીક મહિલાઓ આજે મંતવ્ય સાથે જોડાઈ છે. મંતવ્યની ટીમને તેઓ આ દિવસની સાર્થકતા, આ દિવસ શા માટે ઉજવવામાં આવે છે તેને લઈને વાત કરશે. ત્યારે સૌથી પહેલા બેન, હું આપની પાસે આવીશ. આજે 8 માર્ચ વિશ્વ મહિલા દિવસની ઉજવણી સમગ્ર વિશ્વ કર્યું છે. આપના પરિવાર, આપના કુટુંબમાંથી ને કદાચ વડોદરા શહેરમાંથી અનેક લોકોના આપના પર શુભેચ્છાના સંદેશા પણ આવ્યા છે. શું કહીશો કે આજના સમયમાં ખરેખર મહિલા દિવસના દિવસે મહિલાઓ સુરક્ષિત છે ખરી? હા, સુરક્ષિત છે જ ને, કેમ નહીં. ને પહેલાના જમાના કરતાં હમણાંની તમે પહેલાની વુમનો જુઓ ને હમણાં એક્ટિવ પણ છે ને સુરક્ષિત પણ છે. ને નરેન્દ્ર મોદીના રાજમાં બધા સુરક્ષિત જ હોય ને. ચોક્કસથી આપણી પાસે આવીશ. આપ વયમાં પણ અનુભવી લાગો છો, માતા તુલ્ય છો. શું કહીશો, કેમ કે વિશ્વ મહિલા દિવસની જ્યારે ઉજવણીની વાત થતી હોય તો મહિલા એ કેન્દ્ર સ્થાને હોય. સમગ્ર વિશ્વની મહિલાઓની વાત કરીએ અને એની સરખામણીમાં ભારતની મહિલાઓની વાત કરીએ, કેટલો બદલાવ, કેમ કે એક પેઢીથી લઈને અત્યાર સુધીની પેઢીને આપની આંખોએ જોઈ છે.
એક્ઝેક્ટલી રાઈટ. સૌથી પહેલાં તો બહુ પહેલાંના જમાનામાં કેવું હતું કે છોકરીઓને એજ્યુકેશન આપતા હતા, એ લોકોનું પ્રોટેક્શન રહેતું હતું અને સાથે સાથે એ લોકો જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા, એટલે બહુ કોઈ પ્રોબ્લેમ હતો નહીં. જ્યારે અત્યારના જમાનામાં કેવું છે, એજ્યુકેશન વધ્યું એના કારણે મહિલાઓ પોતે પોતાના હક અને રૂલ્સ બધા જ જાણતા થઈ ગયા, અને એને કારણે અત્યારે મહિલાઓ ઘણી આગળ છે, દરેક ક્ષેત્રમાં આગળ છે. અને આમ જોવા જાવ તો એજ્યુકેશનમાં તો બધા પુરુષની સરખામણી કરે એવી મહિલાઓ છે. અને અત્યારે એક આખી સિસ્ટમ બદલાઈ ગઈ છે ઘરની, કે પહેલાંના જમાનામાં જે સાસુ હતી અને જે ગરબડ થતી તેની અત્યારે મહિલાઓ બિલકુલ સ્વતંત્ર છે અને રક્ષણ પણ મળે છે. હા, એક વાત નક્કી છે કે મહિલાઓએ પોતે પોતાની જાતને પણ સુરક્ષિત રહેવા માટે પણ પ્રયત્ન કરવો જોઈએ. પણ અત્યારે મેન્ટાલિટી એટલી બધી બદલાઈ ગઈ છે કે લેડીઝ બી ઘરેથી બહાર નીકળીને કામ કરે છે, અને એમને એટલી આઝાદી બી છે કે જેન્ટ્સ સાથે એ લોકો એમની સરખામણી કરીને પોતે પોતાની રીતના ઇન્ડિપેન્ડન્ટ અત્યારે રહે છે. એટલે એ સૌથી વધારે સારું છે કે વુમન્સ અત્યારે બહુ આગળ પડતી પોતાના એમાં આગળ વધતી જાય છે. નારીનો જ્યારે જન્મ થાય છે, પુત્રી હોય, પછી એક પત્ની થાય છે, પછી એક વહુ થાય છે, સાસુ થાય છે, અને પછી બસ આ 4 થી 5 એના રૂપ આવે છે, બરાબર. બધામાં એને સહન કરવું પડે છે ને જે પણ તમારી લાઈફમાં સ્ટ્રગલ હોય એનો સામનો કરવો પડે છે. એટલે આ બધું પણ એક શીખવા જેવું છે નારીથી. અષ્ટસહેલી ગ્રુપ એક સુંદર મજાનું આયોજન કરેલું છે આજે, અને આ બધી જ બહેનોને તમે જોઈ રહ્યા છો કે સ્પેશિયલ ફીલ કરાવવા માટે એક હાર ગાર્નેટ પહેરવામાં આવે, પણ આ હાર એને પહેલેથી જ એક મંગળસૂત્રના રૂપમાં જ્યારથી મેરેજ થાય છે ત્યારથી પહેરાવવામાં આવે છે. પણ આજની બહેનોને હું એવું કહીશ કે આજની મહિલાઓ ખૂબ જ સશક્ત છે, અને ભલે એ દીકરી હોય કે વહુ હોય. અત્યારે જે પહેલાના જમાનામાં એવું કહેતા હતા કે સાસુ એટલે એક ડર હતો, પણ અત્યારે સાસુ અને વહુ જસ્ટ લાઈક અ ફ્રેન્ડ્સ. અને મેં જોયા છે કે સાસુ અને વહુ સાથે બંને બહાર નીકળે છે, અને એક હાઉસવાઈફ કહેવામાં એક જે ગિલ્ટી અનુભવે છે ને, પણ એ પણ એક સૌથી મોટું કાર્ય છે કે ઘરે રહીને ઘર સંભાળીને આજની બહેનો ઘરેથી પણ કામ કરે છે, અને એ આજના જમાનાની ખૂબ જ સારી વાત છે. અને અત્યારે સુરક્ષાની વાત કરું તો મહિલાઓ ખૂબ જ સુરક્ષિત છે. હા, પોતામાં થોડીક સૂઝની જરૂર છે કે ક્યાં કેવી રીતે ભગવાને એને આપી જ છે સમજ કે હવે એ અસુરક્ષા તરત અનુભવે છે, તો એમાંથી એને કેવી રીતે બહાર નીકળીને આગળ વધવાનું એને ખબર છે. થેન્ક યુ વેરી મચ. ચોક્કસ શું કહીશું, કેમ કે એવું કહેવાય છે કે ઘરમાં રહેનારી, વર્ષો પહેલા ઘરમાં રહેનારી મહિલા હવે વર્ક ફ્રોમ હોમ કરે છે. મતલબ બેરોજગાર હતી એ મહિલાઓ હવે સ્વરોજગાર પણ મેળવતી થઈ છે, અને પોતાના પગ પર પણ ઊભી રહી છે. મહિલાઓની આ શક્તિને સલામ છે. કેવી રીતે જુઓ છો? હું તો એવી રીતે જોઉં છું કે હું એક મેકઅપ આર્ટિસ્ટ છું. હું ઘરેથી જ કરું છું. મને બહુ પ્રાઉડ છે, કારણ કે એક તો અત્યારે વુમન પાવર છે જ, જોવો છો તમે. અને બીજું કે તમે ખાલી જોશો કે ઇન્સ્ટા ખોલશે કે તમે ગમે તે તમે અત્યારે જોશો ને, તો તમે વુમન્સનું તમે રીલ્સ જોશો કે તો કેટલી એક્ટિવ બની છે. ભલે આફ્ટર 50 આફ્ટર 60 તમને જોવા મળશે કે એકલી ઇન્ટરનેશનલ ટૂર કરે છે. અમે પોતે પણ ખાલી લેડીઝ બધા અમરનાથ ટૂર, એટલે અમે લોકો કાશ્મીર ટૂર કરી રહ્યા છે. તો બિંદાસ કે અમને લોકોને અમારા પર પ્રાઉડ હતું કે અમારા પર અમને એક હતી કે હા, એક અમારા પર અમને લોકોને હતી કે અમે લોકો કરી શકીશું આ, બરાબર. તો અત્યારે બધી લેડીઝમાં હું જોઉં છું, અને હું શીખવાડું છું મારે ત્યાં તો હું જોઉં છું કે વુમન્સમાં કેટલો ફરક આવ્યો છે પહેલાં કરતાં, અને જેન્ટ્સ પણ જોવે છે કે હા, આપણે લોકો જો શીખવાડીશું, આપણે લોકો જો સ્વતંત્ર એ લોકોને મૂકીશું તો બહુ ચેન્જ આવશે, અને ચેન્જ આવ્યો છે, શ્યોર આવ્યો છે. ચોક્કસથી આ તમામ મહિલાઓ વડોદરા શહેરની છે, પ્રબુદ્ધ મહિલાઓ છે. કોઈ હાઉસવાઈફ છે, તો કોઈ બ્યુટિશિયન છે, કોઈક ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે. પરંતુ આ તમામનું એમ માનવું છે કે વર્ષો પહેલા ઘરમાં પુરાઈ રહેલી, કેદ રહેલી મહિલાને હવે ક્યાંક ને ક્યાંક પાખો મળી છે, અને મહિલાઓ સ્વાવલંબી બની છે. સાચા અર્થમાં મહિલાઓની સુરક્ષા પણ થઈ રહી છે. તો વળી મહિલાઓને આગળ વધવા માટે તેના કુટુંબ તરફથી, સમાજ તરફથી પ્રોત્સાહન પણ મળી રહ્યું છે. અલબત્ત આજે જે વિશ્વ મહિલા દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે, તે યથાર્થ કહી શકાય તે પ્રકારની ઉજવણી કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન મિલિંદ મેલે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. ત્યારે આ જ મુદ્દે ભાવનગરની મહિલાઓ શું કહી રહી છે, આવો સાંભળીએ. 8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસની ઉજવણી આજે દેશભરમાં થઈ રહી છે. વિશ્વમાં મહિલાઓને કહેવાય કે અનેક રીતના જે રીતના સરકાર દ્વારા નવી નીતિઓ ઘડવામાં આવે છે, તેની અંદર મહિલાઓની સુરક્ષાથી લઈને મહિલાઓ માટે અનેક યોજનાઓ પણ બહાર પાડવામાં આવી છે. પહેલાંના કુરિવાજો છે તેમની નાબૂદી પણ થઈ છે, અને અત્યારે મહિલા છે તે પુરુષ સમાવડી બની છે તેવું પણ કહેવામાં આવી રહી છે. પરંતુ આજે વિશ્વ મહિલા દિવસની જ્યારે ઉજવણી થઈ છે, ત્યારે ખરેખર શું મહિલાઓ માંગી રહી છે, મહિલાઓની શું માંગણી છે, સરકાર સુરક્ષાને લઈને શું કરી રહી છે, મહિલાઓ પાસે શું કહેશો?
મહિલા દિવસની ઉજવણી થઈ છે, પરંતુ મહિલાઓની શું આશા છે સરકાર પાસે? મારું નામ કોમલબેન ત્રિવેદી, સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિમાંથી રાષ્ટ્રીય મહામંત્રી પદથી આવું છું. બહુ દૂર નહીં જઈએ પણ થોડાક સમય પહેલાં ઉત્તર પ્રદેશ સરકારે મહિલા આયોગના દિવસે જે ક્ષેત્રે મહિલાઓ કાર્ય કરે છે અને જે કાર્ય મહિલાઓ માટે થઈ રહ્યા છે તેમાં એના ઇન્ચાર્જ કે તેના અધિકારી તરીકે મહિલા જ ત્યાં રહેશે એવું આવ્યું છે. 100% ખૂબ સારું છે, એનો વિરોધ પણ નથી. એની સામે જોઈએ તો મહિલાને સામે એટલું વેતન ચૂકવવામાં નથી આવતું. જે પગાર ધોરણ જે પુરુષોના 8 કલાકના હોય છે તે પ્રમાણે સ્ત્રીને પણ 8 કલાક જ કામ કરવું પડે છે, પણ એ રીતે પગાર ધોરણ ચૂકવવામાં પણ નથી આવતું. સરકાર અસફળ છે તેવો અમારો આરોપ પણ નથી અને અમે એવો આક્ષેપ કરવા પણ નથી માંગતા. ખૂબ દૂર વધારે નહીં જતા પણ જે વધીને ગયા મહિને જે આપણે જાણ્યું કે ગુજરાતના એક આરોગ્ય ક્ષેત્રમાં મહિલાના અંગત સારવારના વિડીયો વાયરલ થયા, તો સરકાર ખૂબ ઝડપથી એક્ટિવ થઈને એની અંદર એણે જે આરોપી હતા, જે અપરાધ કૃત્ય કર્યું હતું તે લોકોને જેલ હવાલે કર્યા છે. તે માટે અમે સરકારને અમે આભાર માનીએ છીએ, પણ ક્યાંક સરકાર હજી થોડીક નિષ્ફળ છે એવું કહેવું અમારું છે. એ ચોક્કસ સુરક્ષાને લઈને ક્યાંક ને ક્યાંક સરકારે ધ્યાન દેવું જોઈએ. તમે શું કહેશો સુરક્ષાને લઈને ઘટનાઓ જે રીતના સામે આવે છે? મારું નામ ઠાકર નિરાલી છે, સંયુક્ત નૈતિક માનવ અધિકાર નિગરાની સમિતિ ભાવનગર જિલ્લા ઉપપ્રમુખ. આ બાબતે હું એટલું જ કહેવા માંગીશ કે સરકારે મહિલાઓને ઇક્વલ જગ્યા દેવી જોઈએ 50%, એને જે અનામત મળવું જોઈએ મળતું નથી. અને બીજી વાત એ કે અત્યારના મહિલા તમે જુઓ તો ખાલી સુરક્ષાની વાત જ કરવામાં આવે છે, બાકી તેના સુરક્ષાના કોઈ પગલાં લેવામાં આવતા જ નથી. તો આપણે દેશભરમાં જોઈએ છીએ કે કાંઈ નાની દીકરી હોય, 5 વર્ષની દીકરી હોય કે 70 વર્ષના વૃદ્ધ હોય, તેની સાથે શું અત્યારના બનાવો બને છે. એની માટે સરકારે કડક પગલાં લેવા જોઈએ. અને બીજું તો હું આપણા દેશભરની હરેક દીકરીને બહેનોને એ જ કહીશ કે આપણે આપણું વ્યક્તિત્વ અને આપણું રક્ષણ આપણે ખુદે જ કરવું જોઈએ. એટલે પહેલાં તો આપણે આપણા પરિધાન જ એવો પહેરવેશ રાખવો જોઈએ કે કોઈ પણ જેન્ટ્સ આપણી સામે જોતા પહેલાં 5 વાર વિચાર કરે. અને કોઈ પણ જેન્ટ્સની સાથે ઊભા રહેવામાં આપણે થોડુંક 5 કે 10 ફૂટનું ડિસ્ટન્સ તો રાખવું જ જોઈએ. એટલે સામેવાળો માણસ જ આપણી સાથે બોલતા પહેલાં 5 વાર વિચાર કરે કે આપણે કોની સાથે ઊભા છીએ. અને હંમેશા સારો પહેરવેશ પહેરો, પોતાનું વ્યક્તિત્વનું ઘડતર કરો. બસ આટલું જ કહેવા માંગુ છું. એ ખૂબ જ સરસ વાત કરી કે સરકાર તો સુરક્ષાને લઈને કહે છે, પરંતુ લોકોએ મહિલાઓએ પણ પોતાની સેલ્ફ રિસ્પેક્ટ રાખવું જોઈએ. સુરક્ષાને લઈને તમે શું કહો છો? સરકાર પાસે શું માંગણી છે? એટલો મારું નામ છે પૂનમબેન હરવાણી, સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિમાં હું ઉપપ્રમુખનો હોદ્દો અત્યારે નિભાવી રહી છું. મારા માટે તો એટલું સારું છે કે આપણે એક મહિલા છે, મહિલા શક્તિ માટે બહુ સારું છે કે આ જીવન આપણને મળ્યું છે. ને આપણે એક મહિલા થકી બીજી મહિલા માટે આપણે એને જન્મ આપીને બીજી મહિલા એક ઉત્પન્ન થાય છે. પણ એમાં એવું છે કે ક્યાંક આપણે સરકારને માનીએ છીએ કે એ દોષી છે, આપણે એને દોષી નથી ધરાવતા. પણ હા, આપણી પણ ક્યારેક એમ ફરજ બને છે આપણે એક મહિલા બીજી મહિલાની મદદ કરી અને એને આગળ સશક્તિકરણ ન થાય એનું આપણે ધ્યાન રાખીએ. સુરક્ષાને લઈને તમે શું કહેશો? જે રીતના ઘટનાઓ સામે આવે છે, હા, એના માટે તો સરકારે પગલાં તો લેવા જ જોઈએ. કારણ કે જે આપણે બનાવ જે બની રહ્યા છે ત્યારે અલગ અલગ પ્રકારના બનાવ જ્યારે બને છે ને ત્યારે 2-4 દિવસ 8 દિવસ એનો હોકારો હોય છે, પછી ઢાંકી દેવામાં આવે છે. તો એને છે કોઈ પણ મહિલા છે, લેડીઝ છે, એને પોતાનો જે મળવો જોઈએ ન્યાય એ મળતો નથી. અને એ મળવા માટે સરકારને આપણે વિનંતી કરીએ છીએ કે એ ન્યાય મળવા માટે આગળ પગલાં ભરો. જી ચોક્કસ. જ્યારે કોઈ ઘટના સામે આવે છે ત્યારે લોકો ઉજાગર થતા હોય છે, પરંતુ 5 દિવસની જ વાતો હતી. તમે શું કહો છો આ મુદ્દે? સુરક્ષા. મારું નામ કોમલ શાહ છે, સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિમાં એઝ અ મેમ્બર છું. મારું એવું માનવું છે કે આજે દરેક લોકોએ જાગૃત થવાની જરૂર છે. ફક્ત સરકાર નહીં, ફક્ત સ્ત્રી પણ નહીં અને ફક્ત પુરુષ પણ નહીં. દરેક લોકો જો જાગૃત થાય તો સૌથી અત્યારે વધારે જે ટીનેજમાં બનાવ બને છે એ છે સાયબર ક્રાઇમ. એકબીજાને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવી, ફરી પાછું છાના મળવા જવું, ફરી પાછા એ લોકોના વિડીયોગ્રાફી થાય અને પછી બ્લેકમેલિંગ. અને આ જે આગળ ને આગળ પગ પેસારો કરતું જાય છે દૂષણ, એને ડામવા માટે સરકાર તો પગલાં લેશે જ, આપણે બી લેશું. પણ હું એવું ઈચ્છું છું કે દરેક સંસ્થા, દરેક સ્કૂલ, દરેક કોલેજની અંદર એક એવો પ્રતિનિધિત્વ રાખવું જોઈએ, એક એવો પ્રતિનિધિ નીમવો જોઈએ કે જે આ બધા પ્રોબ્લેમના કારણે સ્ત્રીઓ છે અથવા તો ટીનેજની ગર્લ્સ છે જે ખોટા પગલાં લે છે એ લોકોને ડામી દે અને એ લોકોને સમજાવે અને એનું કાઉન્સેલિંગ કરે. અસ્તુ. જી ચોક્કસ. તમે શું કહેશો એક મહિલા તરીકે?
હું હંસાબેન ચૌહાણ છું, શહેર મંત્રી છું, માનનીય અધિકારીમાં ફરજ બજાવું છું. એટલે હું એવું કહેવા માનીશ કે જે કાંઈ આ થાય છે, અડપલા થાય છે, જે બળાત્કાર થાય છે, આ બધું થાય છે, તો એ સરકાર તો ધ્યાન દેશે જ તે અને દે છે, પણ આપણે પણ બહેનોને પણ ધ્યાન દેવું પડે થોડું ઘણું. અને જ્યાં જુઓ ત્યાં થાય છે બધુંય, અને ઓલું પણ થાય છે કે હાલો સરકાર આવીને ઊભી રહી, પણ પછી સ્ટોપ થઈ જાય છે, કાંઈ આગળ પગલાં લેવાતા નથી. જે ચોક્કસ પગલાં આગળ લેવાતા નથી. હું તમને એક પ્રશ્ન પૂછવા માંગીશ કે સરકાર જે યોજનાઓ લાવે છે મહિલાઓ માટે, એને લઈને મહિલાઓ સંતુષ્ટ કેટલી છે? 60% મહિલાઓને યોજનાનો લાભ મળે છે, 40% નથી મળતો. અને ક્યાંક ને ક્યાંક આપણે કોઈને આક્ષેપ કરવા નથી માંગતા, પણ મહિલાઓને પોતાના જ માટે, પોતાનો જ હક લેવા માટે ક્યાંક પોતાની જાતને પણ આગળ કરવી પડે છે, એવું અમે જોયેલું છે. તો શું એ મુદ્દે તમે શું માંગો છો આજના દિવસે મહિલાઓ સરકાર? બસ હું આજે સરકારને અને દરેક નિગમોને એટલું કહેવા માંગીશ કે જ્યાં મહિલાઓનું જે સરકાર એને પ્રોપર જે ગ્રાન્ટ રિલીઝ કરે છે, જે યોજના બનાવે છે, તે પ્રોપર મહિલા સુધી પહોંચે અને તે મહિલાને એના સંપૂર્ણ હક મળે. જે સરકારે અત્યારે તમે જુઓ તો દીકરી માટેના મામેરાથી લઈને એના જન્મથી લઈને એના મરણ સુધીની યોજનાઓ સરકારે બનાવી છે, પણ ક્યાંક ને ક્યાંક સરકાર એમાં અસફળ છે એવું હું માનું છું. એક છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશ. મહિલાઓનું સન્માન જે રીતના થઈ રહ્યું છે, શિલ્ડ આપીને સન્માન કરવું જરૂરી છે કે તમે કેવી રીતના મહિલાઓનું સન્માન વધારવા માટેનું સૂચન કરી રહ્યા છો? હું એવું માનું છું કે 5000 વ્યક્તિ વચ્ચે લેડીઝ બેઠા હોય ને એને એટલી ખબર પડે છે કે એને કોણ કઈ નજરથી જોવે છે. શિલ્ડ ન આપો, પણ તમારી આંખમાં અને તમારી હૃદયમાં એની માટે માન, સન્માન અને એની સેલ્ફ રિસ્પેક્ટ જળવાય ને એટલું કરો. જી ચોક્કસ. જે રીતના આજે મહિલા દિવસની ઉજવણી સમગ્ર વિશ્વ કરી રહી છે, ગુજરાત કરી રહી છે, ભાવનગર કરી રહી છે, સાથે જ જે રીતના મહિલાઓ પોતાના હક અધિકાર માટે લડી રહી છે તેની પણ આપણે વાતો કરી. મહિલાઓને જે સુરક્ષા છે તેની પણ આપણે ચર્ચા કરી. સાથે જ ખૂબ જ સરસ રીતના બેને જણાવ્યું કે મહિલાઓને શિલ્ડ આપીને સન્માન કરવા કરતાં તેને જે સેલ્ફ રિસ્પેક્ટ આપવી જરૂરી છે, તેને જે નજરિયાથી સમાજમાં જોવામાં આવી રહી છે તે નજર ફેરવવી પણ જરૂરી છે, તેમના વિચાર પણ ફેરવવા જરૂરી છે. તે પણ એક મહિલાઓને સન્માનને પાત્ર છે. પરંતુ મહિલા દિવસને દિવસે દેશભરની અંદર આજે મહિલાઓને સન્માનિત કરવામાં આવશે અને જે રીતના આપણે પણ માની શકીએ કે અનેક કુરિવાજો સમાજમાં હતા તેને નાશ કર્યા છે અને ખરેખર આજે મહિલાઓનું સશક્તિકરણ થઈને મહિલા પુરુષ સમાવડી બનવા જઈ રહી છે. ત્યારે વધુ પ્રયત્ન સરકાર પણ કરશે અને વધુ પ્રયત્ન મહિલા અને લોકો પણ કરશે કે મહિલાઓને સમાજમાં માન, પ્રતિષ્ઠા અને ઉચ્ચ પદ મળે. કેમેરામેન હિરેન માંડલિયા સાથે હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. મંતવ્ય ન્યૂઝના ખાસ કાર્યક્રમ મારો અવાજમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.